હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 3 માંગ એમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો ચોથો પ્રકાર મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય તેની સમજૂતી ઉદાહરણ તેમજ આકૃતિ દ્વારા મેળવીશું. તો આપણે આજે મૂલ્ય સાપેક્ષ માંગનો અભ્યાસ કરવાના છીએ. આગળના ભાગમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના 3 પ્રકારો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તેમજ એકમ મૂલ્ય સાપેક્ષ માંગનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે મૂલ્ય સાપેક્ષ માંગનો અભ્યાસ કરવાના છે. તો હવે આપણે જોઈએ કે મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય. સૌપ્રથમ આપણે મૂલ્ય સાપેક્ષ માંગની વ્યાખ્યા જોઈએ. તો જ્યારે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. તો મિત્રો, અહીં આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે કિંમતના ટકાવારી ફેરફાર કરતાં એટલે કે કિંમતમાં જેટલા પ્રમાણમાં ફેરફાર થાય તેના કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય. એટલે કે કિંમતમાં ધારો કે 10% ફેરફાર થાય, તેને પરિણામે માંગમાં 20% ફેરફાર થાય. તો અહીં આપણે જોઈએ કે કિંમતમાં 10% ફેરફાર થયો અને માંગમાં 20% ફેરફાર થયો. તો કિંમતના ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર વધુ છે. તો આવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે આગળ એકમ મૂલ્ય સાપેક્ષ માંગનો અભ્યાસ કર્યો હતો. તેમાં આપણે જોયું હતું કે કિંમતના ટકાવારી ફેરફાર અને માંગનો ટકાવારી ફેરફાર સમાન હોય તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. તો અહીં મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે કિંમતના ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય. એટલે કે અહીં કિંમત કરતાં માંગનો ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો આપણે અહીં ઉદાહરણ જોઈએ. તો દાખલા તરીકે આર વસ્તુ, ધારો કે આર વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય અને તેને પરિણામે વસ્તુની માંગમાં 30%નો ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. એટલે કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુની કિંમતમાં વધઘટ થતી જ હોય છે. તો અહીં આપણે આર વસ્તુ, તો આર વસ્તુની કિંમતમાં 10%નો વધારો થયો છે અને તેને પરિણામે માંગમાં વધારો થાય, કિંમતમાં વધારો થાય તો સ્વાભાવિક છે કે માંગમાં ઘટાડો થાય. તો માંગમાં 30%નો ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. તો હવે આ બાબતને આપણે સૂત્ર દ્વારા સમજીએ. તો સૂત્ર મુજબ EP એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. EP બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો અહીં આપણે ઉદાહરણમાં જોયું કે માંગમાં 30%નો ઘટાડો થાય તો માંગમાં 30%નો ફેરફાર થાય. તેથી આપણે અંશમાં દર્શાવીશું 30%નો ઘટાડો અને છેદમાં છે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો આપણે ઉદાહરણમાં જોયું કે કિંમતમાં 10%નો વધારો થાય છે. આથી આપણે છેદમાં દર્શાવીશું 10%નો વધારો. તો આપણે અહીં જોઈ શકીએ કે 30%નો ઘટાડો છેદમાં 10%નો વધારો. તો આપણે જોઈએ તો 30/10 એટલે જવાબ આવશે 3. એટલે અહીં મૂલ્ય સાપેક્ષ માંગ 3 આવે છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 3 છે એવું કહી શકાય. અને આ આંક 3 છે એ દર્શાવે છે
કે વસ્તુની કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર વધુ છે. આમ વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ છે એમ કહી શકાય. તો હવે મિત્રો આપણે આકૃતિ દ્વારા મૂલ્ય સાપેક્ષ માંગને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ આપણે એના માટે એક્સ અક્ષ દોરીશું, ત્યારબાદ વાય અક્ષ દોરીશું અને આ એક્સ અક્ષ અને વાય અક્ષ જે બિંદુએ છેદે તે બિંદુને નામ આપીશું ઉગમ બિંદુ ઓ. હવે આપણે આગળ આકૃતિમાં જોયું એ મુજબ કે એક્સ ધરી પર વસ્તુની માંગ દર્શાવવામાં આવશે અને વાય ધરી પર આપણે વસ્તુની કિંમત દર્શાવીશું. તો હવે આપણે સમજવા માટે સૌપ્રથમ એક બિંદુ લઈએ જેને આપણે નામ આપીશું પી. એટલે કે ધારો કે કોઈ વસ્તુની કિંમત પી છે અને ત્યારે વસ્તુની માંગ એમ છે. તો આપણને આ રીતે જોવા મળશે. એટલે કે અહીં આપણે ધારો કે કોઈ વસ્તુની કિંમત પી છે અને વસ્તુની માંગ એમ છે. હવે જ્યારે વસ્તુની કિંમતમાં વધારો થાય તો વસ્તુની કિંમત વધીને પીથી P1 થાય અને તેને પરિણામે કિંમતમાં વધારો થવાને પરિણામે માંગમાં ઘટાડો થાય તો માંગ એમથી ઘટીને M1 થાય. તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ કે વસ્તુની કિંમતમાં થતો ઘટાડો ઓછો છે અને તેને પરિણામે માંગમાં થતો ઘટાડો વધુ છે. તો અહીં આપણે કિંમતમાં Pથી P1 સુધીનો વધારો જોઈ શકીએ છીએ અને વસ્તુની માંગમાં કિંમતમાં વધારો થવાને પરિણામે વસ્તુની માંગમાં થતો ઘટાડો પણ આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ. હવે આપણને જે બિંદુ પ્રાપ્ત થાય એને આપણે એક રેખા દ્વારા જોડીએ અને તેને નામ આપીશું માંગ રેખા ડી. અને અહીં આપણે જોયું કે કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ છે. આથી જે રેખામાં મળશે એ મૂલ્ય સાપેક્ષ માંગ દર્શાવે છે એવું કહી શકાય. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે Pથી P1 જેટલો કિંમતમાં વધારો થવાથી માંગમાં Mથી M1 જેટલો ઘટાડો થાય છે. એટલે આપણે સ્પષ્ટ ભાષામાં સમજી શકીએ છીએ કે કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં વધુ પ્રમાણમાં ઘટાડો થાય છે જે મૂલ્ય સાપેક્ષ માંગ દર્શાવે છે. હવે આ આકૃતિની આપણે સમજૂતી જોઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુની કિંમતમાં Pથી P1 જેટલો વધારો થવાથી વસ્તુની માંગમાં Mથી M1 જેટલો ઘટાડો થાય છે. એ આપણે આકૃતિમાં જોઈ ગયા છે. અહીં વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં થતો ઘટાડો વધુ છે જે આપણે આકૃતિમાં સ્પષ્ટપણે જોયા છે કે Pથી P1 જેટલો વધારો થાય છે અને તેને પરિણામે માંગમાં Mથી M1 જેટલો ઘટાડો થાય છે અને આ ઘટાડો એ કિંમતના ફેરફાર કરતાં વધારે પ્રમાણમાં છે. સામાન્ય રીતે મોજશોખ, મનોરંજન અને આરામદાયક વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ હોય છે. દાખલા તરીકે આપણે મોજશોખની વસ્તુઓ જોઈએ તો કાર, મોંઘી બાઇક, મોંઘી કાર જેવી વસ્તુઓની કિંમતમાં વધારો થાય તો માંગમાં આપોઆપ ઘટાડો થાય છે. તેવી જ રીતે ટીવી, ફ્રીજ વગેરેમાં પણ આ જ બાબત જોવા મળે કે આવી વસ્તુઓની કિંમતમાં જો વધારો થાય તો લોકો તે વસ્તુની માંગ આપોઆપ ઘટાડી દે છે. મનોરંજનની વાત કરીએ તો ફિલ્મ, થિયેટરની ટિકિટની વાત કરીએ તો તેમાં જો વધારો થાય તો લોકો થિયેટરમાં જઈને મૂવી જોવાનું ઓછું પસંદ કરશે. તેવી જ રીતે આરામદાયક વસ્તુઓની માંગ પણ મૂલ્ય સાપેક્ષ માંગ છે એવું કહી શકાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોયું એ મુજબ ટેલિવિઝન એટલે કે ટીવી, કાર વગેરે. આ ઉપરાંત મોંઘી બાઇક, ફ્રીજ
મનોરંજનની વસ્તુઓ આ દરેકની માંગ મૂલ્ય સાપેક્ષ માંગ છે એવું કહી શકાય. તો મિત્રો, આપણે આગળના ભાગમાં 3 પ્રકારોનો અભ્યાસ કર્યો હતો અને આજના ભાગમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોમાંનો ચોથો પ્રકાર મૂલ્ય સાપેક્ષ માંગનો અભ્યાસ કર્યો. હવે પછીના ભાગમાં આપણે મૂલ્ય અનપેક્ષ માંગનો અભ્યાસ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.